કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। રમેશ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આ જાહેરાત સાથે કોંગ્રેસે કડીમાં ચૂંટણીની તૈયારીઓને વેગ આપ્યો છે, જેમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓનું સમર્થન પણ મળી રહ્યું છે। રમેશ ચાવડાની વાત કરવામાં આવે તો રમેશ ચાવડા કડીના સ્થાનિક નેતા અને પૂર્વ ધારાસભ્ય છે। તેઓ કડી વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસમાં જાણીતું નામ છે। રમેશ ચાવડાએ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હિતુ કનોડિયાને હરાવીને કડી બેઠક ઉપર વિજય મેળવ્યો હતો। જો કે 2012ની ચૂંટણીમાં તેઓ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા। તેમનો સ્થાનિક સ્તરે જનસંપર્ક અને રાજકીય અનુભવ કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ચૂંટણી મુદ્દા ઉપર લડીશ કે ભાઈ અહીંયા ભાઈચારાથી ચૂંટણી લડાય। અહીંયા ચૂંટાયા પછી કોઈ પણ જે અત્યાર સુધી જે ચાલે છે કડીમાં અરાજકીય જે વાતાવરણ ઊભું થયું છે એને હું અહીંયા મારી ઈચ્છા એવી કે હું અહીંયા એ સારી રીતે એને હું ફરી પાછો એને કાયદા અને વ્યવસ્થામાં લાવું। અહીંયા અસામાજિક થોડુંક તકલીફો વધારે છે, લોકો હેરાનગતિ થાય છે, હેરાનગતિ ન થાય એની પણ હું દરકાર રાખીશ।